વટાણા સસ્તા છે અત્યારે શિયાળામાં, ને ફુલેવર વટાણા બટેકાનું શાક ખૂબ ટેસ્ટી થાય છે. અને આપણે કુકરમાં નથી બનાવવાનું, કડાઈમાં બનાવીએ એટલે બહુ મસ્ત બને. અને આ રીતનું ઝીણું આપણે બધું સમારી લેવાનું. પછી આપણે કડાઈમાં 2 પાવડા તેલ નાખવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ જીરું એડ કરી દેવાના. અને હવે આપણે આમાં ફુલેવર ને વટાણા ને બટેકાને બધું નાખી દેવાનું. ગાજરનો ટુકડો હોય તો એ પણ નખાય. પછી હવે મીઠું નાખીને આપણે ઘડીક એને ચડવા દેવાનું છે, કારણ કે મીઠું આપણે નાખીએ ને તો બધા બકાલા ચડી જાય છે. 5 મિનિટ જેવું આપણે એને સંતળાવા દેવાનું. પછી આપણે છે ને ટમેટા નાખીને આ રીતના ઢાંકી દેવાનું છે, એટલે ટમેટા મસ્ત ગળી જાય. જોઈ શકો છો ટમેટા આપણા મસ્ત ગળી ગયા છે આ રીતના. હવે આપણે છે ને આને થોડીક વાર આવી રીતના રહેવા દેવાનું. પછી આપણે બધા મસાલા એડ કરી દેવાના, હળદર, જીરું, મરચું, જે તમારે મસાલા ગરમ નાખવા હોય તમે નાખી શકો. પણ હવે થોડુંક 1 જ ચમચી જેટલું પાણી નાખવાનું, પાછું ઢાંકીને આપણે રાખી દેવાનું. એટલે મસ્ત આપણો આ ફુલેવરનું શાક બની જશે હવે આ રીતના. હવે આપણે પરસી દઈશું. જોઈ શકો છો કેટલું સરસ આપણું ફુલેવર વટાણાનું શાક બન્યું છે. અને આ રીતના બનાવશું એટલે ખૂબ ટેસ્ટી બનશે. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ